विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે સુરેશ્વરાચાર્યજી નિષ્કર્મ સિદ્ધિના આજે સુરેશ્વરાચાર્યજી અહંકાર જે છે એનું સ્વરૂપ બતાવી રહ્યા છે. આપણે 52મો શ્લોક જોવાનો છે બીજા અધ્યાયનો. અને એ અહંકાર કેવી રીતે સંસારનું કારણ બને છે એ બતાવે છે. બહુ વિલક્ષણ ચર્ચા છે અહંકારના સંદર્ભમાં. આવી ચર્ચા બીજા બધા ગ્રંથોમાં જોવા નથી મળતી. બહુ વિસ્તારથી અહંકાર વિશે વાત કરે છે. અહંકાર એટલે પેલો આપણો અભિમાન એ નહીં. અહંકાર એટલે આપણો વેદાંતનો અહંકાર, અહમપણું, વ્યક્તિપણું, જીવ. આ જીવ કોણ છે વગેરે. સ્વામીજી જીવાત્મા કોણ છે? આ તમે સચ્ચિદાનંદ આત્મા કે કરો છો, આ જીવાત્મા કોણ છે? તો બે આત્મા છે અહીંયા, જીવાત્મા અને સચ્ચિદાનંદ આત્મા વગેરે વગેરે. આ બધા પ્રશ્નો હોય છે ને. કોણ જાય છે આ મરણ પછી? કોણ જાય છે સ્વામીજી? તમે સચ્ચિદાનંદ આત્મા તમે કહો છો તો સર્વવ્યાપી છે, તો પછી એ તો જાય નહીં. તો આ કોણ જાય છે? આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. કયો આત્મા જાય છે? ફલાણો ઢીકણું. આ પ્રશ્નો રહે છે જ. અહંકાર વિશે જે અહીંયા વાત કરી છે એ નથી બીજા ગ્રંથોમાં. એની એટલે અહંકાર કઈ રીતે સંસારનું કારણ છે, આત્માને અહંકાર કહેવો, આત્માને જીવ કહેવો, એ કેવી રીતે સંસારનું કારણ બને છે એ સમજાય છે. પહેલાં તો એમણે કહ્યું કે અહંકાર જે છે એ સાચુકલો અહમ નથી, સાચો અહમ નથી. અને કારણ કે એ અંતઃકરણને તમે અહમ કહો છો. સાચો અહમ જે છે, સાચો આત્મા મતલબ સાચો આત્મા તો અંતઃકરણ નથી જ, એ તો સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદથી અન્ય કંઈ જ નથી. એટલે આ અહંકાર એટલે ખોટો આત્મા. ખોટો આત્મા એટલે સાચા આત્માને અહમ કહેવાને બદલે તમે જે અનાત્મા છે એને અહમ કહો, એ આ અહંકાર. પણ કયો અનાત્મા? અનાત્મા તો બધું બહુ છે સ્વામીજી. ક્લિપે અનાત્મા કહેવાય ને, આ શરીરે અનાત્મા કહેવાય ને, પુસ્તકે અનાત્મા કહેવાય. તો કયા અનાત્માને આપણે આત્મા કહીએ છીએ? એટલે આપણે પછી કહ્યું કે અંતઃકરણને આત્મા કહેવું, એનું નામ અહંકાર. એટલે ખોટો અહંકાર, ખોટો જ અહમ થયો, મિસ્ટેકન. અંતઃકરણને આત્મા કહેવાય તો ભૂલ જ થઈ ને. આપણે એવું કેમ કરીએ છીએ? કારણ કે સાચો આત્મા કોણ છે એનું અજ્ઞાન છે. હું સચ્ચિદાનંદ છું, પૂર્ણ છું, એ તો અજ્ઞાન છે, જન્મથી જ અજ્ઞાન છે. અજ્ઞાન તો અનાદિ છે, પણ જન્મથી આપણે અત્યારે ગણીએ તો. એટલે સાચા અહમને અહમ ન કહી શકીએ અજ્ઞાનને કારણે. તો પછી ખોટો જે અહમ છે, એટલે મતલબ કે અનાત્મા છે, જે અહમ નથી, એને તમે વાસ્તવની અંદર અહમ કહો, એ ભૂલ થાય છે. એટલે અંતઃકરણને અહમ કહેવો એ અહંકાર છે. અને એના માટેનું કારણ વગેરે છે એ એવું છે. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે અંતઃકરણ જે છે એ તો એક અનાત્મા છે. એટલે એનું વિષયીકરણ થાય છે. સમજ. પણ અંતઃકરણ આત્મા કેમ નહીં? ચલો પહેલાં એ કહો. અંતઃકરણને આત્મા કયો એ ખોટું કહેવાય, એ ખોટો અહંકાર.
પણ અંતઃકરણને આત્મા કેમ ના કહેવાય? ભાઈ જેનું વિષયકરણ થઈ શકે, જેને વિષય બનાવો તમારા જ્ઞાનનો, મારા જ્ઞાનનો વિષય, તેના કદાચ એટલે કે તમે અને અંતઃકરણ જુદા થયા, મારા જ્ઞાનનો વિષય. આ ક્લિપ તમારા જ્ઞાનનો વિષય, બરાબર? તો પછી તમે ક્લિપ કહી શકો કે હું ક્લિપ છું બોલો? કદી ના બોલો. તો અંતઃકરણ તમારા જ્ઞાનનો વિષય હોય તો તમારા અંતઃકરણને અહમ કહેવું જોઈએ? ન કહેવું જોઈએ, બરાબર છે? પણ અંતઃકરણ ક્યાં અમારા જ્ઞાનનો વિષય છે? તારે શું ત્યારે સાયકાટ્રિસ્ટ પાસે જઈને શું બોલો છો? તમારા મિત્રને આગળ તમારું હૃદય ઠાલવો છો? ઠાલવી છે. સ્વામી આગળ જઈને કશું કહો છો? શું શેના વિશે કહો છો? પોતાના અંતઃકરણ વિશે ઘણું બોલો છો? સ્વામી મારા મનમાં તો આવું ચાલે છે, મને ગુસ્સો આવે છે, મને ફલાણું છે, મને ઢીકણું છે, મને આવું હોય ને, હું એકલો ઘરમાં આવું ત્યારે મને બહુ બહુ ડર લાગે છે સ્વામીજી. આ બધું તમારા અંતઃકરણ વિશે જ બોલો છો. મારા મનમાં સ્વામીજી આવો સંકલ્પ આવ્યો બોલો છો ને બધું. આ જ્ઞાન છે, આ વિષય મારે આટલું જ્ઞાન છે, આ વિષયની મને કંઈ ખબર નથી સ્વામીજી. પોતાના મનમાં રહેલું જ્ઞાન, અજ્ઞાન, સંકલ્પ, આપણી સ્મૃતિ વિશે બોલીએ છીએ. આટલું યાદ છે ને આટલું આ યાદ નથી, ફલાણાનું નામ નથી યાદ આવતું, વગેરે વગેરે વગેરે. કેટલું બધું અંતઃકરણ વિશે સૌથી વધારે બોલીએ છીએ આપણે. અને માટે આપણા જ્ઞાનનો વિષય છે. જે આપણા જ્ઞાનનો વિષય હોય એ હું ના હોઉં, મારા જ્ઞાનનો વિષય છે, બરાબર છે? એટલે હું એનાથી અન્ય થઈ ગયો. જેમ ઘડો મારા જ્ઞાનનો વિષય, તો હું ઘડો છું એવું તો ન જ બોલીએ. તો પછી છતાંય આપણે અંતઃકરણને અહમ કહીએ તો પછી એને ખોટો અહમ કહેવો જ પડે. એટલે અહંકાર આવો ખોટો અહમ છે. પરંતુ એ ઈશ્વરની રચના છે. અમે સમજીએ અમે કોની ભૂલ, પણ અલ્ટિમેટલી જવાબદારી કોની? કોઈની નહીં. ના ભગવાનની તો ખરી, ભગવાનની નહીં. જો ભગવાને આ શરૂઆત કરાવી હોય તમારામાં, ચાલ હવે તો આજથી તે મને કોઈ દિવસ તે મને કોઈ દિવસ નૈવેદ્ય ધરાયું નથી લાડુનું, જા આજથી તને આ ભૂલ ઉત્પન્ન કરું છું, જા. ના પણ એવું થઈ શકે ને? આવું થાય જ નહીં. કેમ ના થાય? કારણ કે આ ભૂલ થવાનું કારણ અજ્ઞાન છે. પોતાના વિશેનું સાચા અહમનું અજ્ઞાન છે, અને એ અજ્ઞાન અનાદિ છે. એટલે વાસ્તવની અંદર જે અનાદિ હોય એની શરૂઆત ના હોય. માટે કોઈકે શરૂઆત કરી છે, કોઈકને આપણે બલીનો બકરો બનાવવો હોય, આપણે જનરલી સામાન્ય રીતે કશુંક આપણાથી ખોટું થાય ને તો આપણે બહાર શોધીએ, બીજાને લીધે ખોટું થાય. આપણાથી થયું હોય કશામાં નિષ્ફળ જઈએ તો બહાર આપણે શોધીએ, આના કારણે થયું. સામેજી પેલાએ છે ને મને પેલો શ્રાપ આપ્યો હશે ને, પેલાએ મારા વિરુદ્ધ કશું કર્યું હશે ને આવું બધું કરતા હશે ને લોકો, કે મને પેલો કંઈક ટૂચકો કર્યો હશે મારા વિરુદ્ધ ને કંઈક હા નજર, આ એક બહુ મોટું છે. નજર સમજી એની નજર લાગે છે મને આવું. એટલે કોઈની નજર લાગી જાય છે ને આમ ને તેમ ને. ઇન શોર્ટ કહેવાનો આશય, જ્યારે ખોટું થાય છે ત્યારે આપણે હંમેશા બહાર શોધતા રહીએ છીએ. એટલે આ એક ભૂલ થઈ ગઈ છે. આપણે શોધીએ છીએ કોઈ શિકારને બલીનો બકરો બનાવો છે, કોઈ નહીં બનાવી શકો. અજ્ઞાન અનાદિ છે, એટલે અજ્ઞાનને દોષ ના આપી શકાય. છે જ અજ્ઞાન હતું નહીં ને આવ્યું હોય તો કહેવાય કે તું આવ્યું ને એને લીધે થયું. આ તો છે જ. ઇન શોર્ટ બ્રહ્મ અનાદિ અને આ અજ્ઞાન કે માયા અનાદિ બધું આપણે જાણીએ છીએ, બધું કરીએ જ છે ચર્ચા. ઇન શોર્ટ એટલે કહેવાનો આશય એવો છે કે આ અહંકાર જે છે એ વાસ્તવની અંદર આપણા અનુભવનો વિષય છે, જડ છે. માટે અને જાણીએ પણ છે કે એટલે કે અંતઃકરણ, જેને આપણે અહંકાર કહીએ છીએ, અંતઃકરણને અહમ કહીએ એટલે એને અહંકાર કહેવાય. અને એ જડ છે, જ્ઞાનનો વિષય છે. પંચમહાભૂતો, સૂક્ષ્મ પંચમહાભૂતોમાંથી બનેલું છે. જેવી રીતે બહારનું જગત, સ્થૂળ જગત જડ છે, પંચમહાભૂતોનું, સ્થૂળ પંચમહાભૂતોનું, આ સૂક્ષ્મ પંચમહાભૂતોનું. એટલે એ તો છે જ. પણ કેવી રીતે કહેવાય કે સૂક્ષ્મ પંચમહાભૂતોનું? શાસ્ત્ર કહે, પણ શાસ્ત્ર કહેથી અમે થોડું માની લઈએ. પણ હું તમને એમ કહું છું કે જે વસ્તુ ભૌતિક હોય તેના પર બીજી કોઈ ભૌતિક વસ્તુ અસર કરી શકે ખરી? કરી શકે, બરાબર છે. આના પર કોઈ બીજું ભૌતિક વસ્તુ અસર કરી શકે? દાખલા તરીકે અને આમ ઘસું તો આના પર લીટા પડે, કે આના પર કંઈક લીટા. એક ભૌતિક વસ્તુ એકબીજા પર અસર કરે, બંને સમાન સત્તાની વસ્તુ. તો અંતઃકરણ પર કોઈ ભૌતિક વસ્તુની અસર થાય છે? થાય છે. તમારો મૂડ બદલવો હોય ને તો તમે સાયકિયાટ્રિસ્ટને મળો,
એ તરત તમને કોઈ ગોળી આપે, ગોળી આપે, ગોળીથી તમારા મનની સ્થિતિ બદલાય, બ્રેઇનની નહીં, અંતઃકરણની સ્થિતિ બદલાય. એટલા માટે તો કેટલા બધા લોકો અહીં અમેરિકામાં, આપણા ત્યાં હશે, પણ અમેરિકામાં તો હું જોઉં જ છું કેટલા બધા લોકો પોતાના મનની સ્થિતિને બદલવા માટે અનેક પ્રકારની કલ્પનાઓ, ભય, ફલાણું ઢીકણું કેટલું બધું હોય, જાત જાતનું હોય છે. એટલે એ મનની સ્થિતિ બદલવા માટે પછી પેલી ગોળીઓ ખાય છે. ગોળી ભૌતિક વસ્તુ છે, ભૌતિક વસ્તુ છે, એની અસર થાય છે, મન પર થાય છે. તો મન પણ શું હોવું જોઈએ? ભૌતિક. એટલે આ રીતે વાસ્તવમાં પોતાના અંતઃકરણમાં અનેક ઉથલ પાથલ ચાલતી હોય, બહુ અજંપો, તો લોકો ઊંઘની ગોળી એ છેવટે લેતા હોય છે. ઊંઘની ગોળી લે એટલે પેલો અંતઃકરણમાંનો અજંપો શાંત થઈ જાય. એટલે આ બધી આવે છે એન્ટી એન્ઝાયટી પીલ ને ફલાણું ને ઢીકણું ને. એટલે કહેવાનો આશય એવો છે કે આ બધા હું જે આર્ગ્યુમેન્ટ કરું છું એ તમારે આર્ગ્યુમેન્ટ કરવાના, કારણ કે અહંકાર મોટો અવરોધ બને છે ને આપણા માટે. અહંકાર સંસારનું કારણ છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અને અહંકાર એટલે જ આ કરતા ભોગતા હમણાં આવશે. અને એને કરતા ભોગતા એ તો એવી મિસ્ટેક છે, ડેડલી મિસ્ટેક કે આ લોકો અંગ્રેજીમાં, ડેડલી મિસ્ટેક. એટલે એવી ભૂલ કે જેની સજા જન્મો જન્મ. કોઈક આપણે ભૂલ કરીએ છીએ ને ઘણીવાર જીવનમાં, કોઈ ભૂલ કરીએ ને એની સજા આપણને વર્ષો સુધી મળતી રહે, એના જેવું છે. એટલે આ એવી ભૂલ થઈ ગઈ છે કે જેની સજા જન્મો જન્મ મળે. પોતાને કરતા ભોગતા કહો પછી શું થાય બોલો? કરતા કહો એટલે પછી જે કંઈ કરો એ બધા કર્મ, અને એનો એકાઉન્ટ શરૂ થાય. અને એ તો અનાદિકાળથી આ અજ્ઞાન, અનાદિકાળથી કરતા કહો એટલે અનાદિકાળથી કર્મો, ને એના કારણે જન્મ ને. એટલે આ ડેડલી મિસ્ટેક કહેવાય. શરીરને આત્મા કહી દો, બહુ ચિંતા નહીં. એટલે એક ભૂલ છે, પરંતુ ચાલો. પરંતુ અહંકારને આત્મા, અંતઃકરણને આત્મા કહી દેવો એ તો બહુ ખરાબ. ચાલો, એટલે અહીંયા આ રીતે વિચારવાનું. ભૌતિક વસ્તુ છે, જળ છે, જ્ઞાનનો વિષય છે, માટે હું મન નથી. મન મારા જ્ઞાનનો વિષય છે. હું મન નથી, એટલે મનને છતાં અહમ કહું, એટલે કે અહંકાર કહેવો મારી જાતને, એ ભૂલ છે. બસ આટલું. અને એ રીતે પોતાને કરતા ભોગતા કહેવો, જીવ કહેવો, વ્યક્તિ કહેવો વગેરે, એ બધી ભૂલ છે એમ. અહંકાર એટલે વ્યક્તિ પણ, ઇન્ડિવિજ્યુઆલિટી કહીએ ને આપણે. એટલે અંતઃકરણને હું પ્રકાશિત કરું છું. અને અંતઃકરણને પ્રકાશિત કરું છું એટલે તો સમજી હું કરતા જ થયો ને. તો પછી હું અંતઃકરણને પ્રકાશિત કરું છું. હું આત્મા ચૈતન્ય અંતઃકરણ સ્વયં પ્રકાશ છું ને અંતઃકરણને પ્રકાશિત કરું છું. તો પછી હું એ કામ જ કરું છું ને, ત્યારે પ્રકાશિત તો કરું જ છું. અંતઃકરણનું પ્રકાશિત કરતો જ નથી. હમણાં જ કહ્યું ને હમણાં જ પાછું બદલી નાખ્યું. અંતઃકરણ મારી હાજરી માત્રથી પ્રકાશિત થાય છે. જેમ લાઇટની હાજરીથી, રૂમમાં લાઇટની હાજરી હોય ને તમે એક રૂમમાંથી બીજા રૂમમાંથી આ રૂમમાં આવો તો તમે આપોઆપ પ્રકાશિત થાવ. લાઇટ એવું કંઈ રાહ જોઈને નથી બેઠી કે હા આવે એટલે પ્રકાશિત કરું, ફલાણા ભાઈ મુક્તાત્મા આવે ને અહીંયા એટલે એમને પ્રકાશિત કરું. લાઇટ તો પ્રકાશિત છે જ, હાજર જ છે, પ્રકાશ રૂપે હાજર જ છે. તમારી હાજરી, તમે નજીક આવ્યા આ રીતે, એટલે કે રૂમમાં આવ્યા વગેરે તો પ્રકાશિત થયા, તમે જતા રહ્યા તો એ પેલો પ્રકાશ તો ચાલુ જ છે, ખાલી રૂમને પ્રકાશિત કરે. હવે તમે આવ્યા અંદર તો તમે નહીં પ્રકાશિત કરે અને રૂમને પ્રકાશિત કરે. એટલે વાસ્તવની અંદર લાઇટના પક્ષે, આપણે ટ્યુબલાઇટ કે જે પણ હોય એના પક્ષે કોઈ એવો સંકલ્પ નથી કે હું મુક્તાત્માને પ્રકાશિત કરું, જરાય. એવી રીતે જો આત્મા સ્વયં પ્રકાશ છે, જો નહીં જે આત્મા સ્વયં પ્રકાશ છે, એ વાસ્તવની અંદર એવું ન હોય કે એ અંતઃકરણ આવે એટલે એને એમ પ્રકાશિત કરે પછી પાછું જતું રહે, અંધકારમય થઈ જાય. વળી પાછું આ અંતઃકરણ આવે જાગે એટલે પ્રકાશિત કરે ના. અંતઃકરણ ગેરહાજર બને તો એ ગેરહાજરી ખાલી રૂમને પ્રકાશિત કરે સુષુપ્તિમાં. એટલે અંતઃકરણ જાગ્રત થાય તો પ્રકાશિત કરે, અંતઃકરણ સુપ્ત થઈ જાય તો ખાલી એબ્સન્સ ઓફ અંતઃકરણની ગેરહાજરીને પ્રકાશિત કરે. ચાલો એ વધારે સારું, કારણ કે આપણે પછી કલ્પના કરીશું અંતઃકરણ ગેરહાજર થયું એટલે હવે ખાલી રૂમ રહ્યો, એટલે અંતઃકરણની ગેરહાજરીને પ્રકાશિત કરે. અંતઃકરણ હાજર થાય તો જાગ્રત થાય તો એને પ્રકાશિત. એટલે વાસ્તવની અંદર મન જે છે એ મારી આ સાક્ષીપણું કહેવાય.
અને સાક્ષી કહેવાય. લોકો સાક્ષી ભાવમાં જતા રહે છે ખોટો ખોટો, એ તો અંતઃકરણની સ્થિતિ છે. આ સાક્ષી, અંતઃકરણનો સાક્ષી એટલે આ મારી સન્નિધિ માત્ર, હું તો સદાય હાજર જ છું, સચ્ચિદાનંદ સદાય હાજર છું, મારે તો ક્યાંય જવાનું જ નથી, જઈ શકું એમ નથી. અવકાશ એવી કેવી રીતે કલ્પના કરે કે હું કોઈ જગ્યાએ ગેરહાજર બનું? શક્ય જ નથી. એટલે સદાય હાજર. વસ્તુ ઉત્પન્ન થાય આપોઆપ જ અવકાશની અંદર રહે. વસ્તુ ઉત્પન્ન થઈ પછી અવકાશ આવ્યું ને એને એકોમોડેટ કર્યું એવું થોડું છે. અવકાશ સદાય હાજર. એવી રીતે આ આત્મા જે પૂર્ણ છે, બ્રહ્મ છે, સદાય હાજર. પણ હાજર તો પાછી કેવી રીતે ખબર પડી? હાજર અંતઃકરણમાં છે. ત્યાં તો અભિવ્યક્ત થયેલો ખબર પડી. અંતઃકરણમાં અભિવ્યક્ત થયેલો જ છે અને રહેલો જ છે. અંતઃકરણને સદાય પ્રકાશિત કરી જ રહેલો છે. સદાય અંતઃકરણ ગેરહાજરી હોય તો ગેરહાજરીને પ્રકાશિત કરે. એટલે આ રીતે જેવો સ્વયં પ્રકાશ આત્મા જે છે અંતઃકરણમાં અભિવ્યક્ત બનેલો છે, એનાથી અંતઃકરણ આપોઆપ પ્રકાશિત થાય છે. માટે એ અંતઃકરણનો આત્માને એ અંતઃકરણના સંદર્ભમાં પ્રકાશિત થયેલા અંતઃકરણના સંદર્ભમાં એ આત્માને સાક્ષી કહેવાય. સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી. સાક્ષાત ઈક્ષતે, જે સીધું ઈક્ષતે દર્શન કરે છે, સીધું પ્રકાશિત કરે. વચ્ચે કોઈ બીજું વ્યવધાન નહીં. હું તમારા માટે પ્રકાશિત થઉં છું, પણ એમાં વ્યવધાન છે. અંતઃકરણ જોઈએ, આંખો જોઈએ, બધું. ત્યારે હું તમારા માટે પ્રકાશિત થઉં છું, મારું શરીર મતલબ. પરંતુ મન તો સીધું જ પ્રકાશિત આત્મા દ્વારા આપોઆપ પ્રકાશિત થાય. અને એ રીતે હું અંતઃકરણને આ રીતે પ્રકાશિત કરું. અને સાથે સાથે અંતઃકરણનો સ્વભાવ એવો છે કે એમાં ચિદાભાસ ઉત્પન્ન થાય. જેવી રીતે પેલું મેં તમને ઉદાહરણ આપેલું જ છે દર્પણ વગેરે. એટલે ચિદાભાસ આ રીતે ઉત્પન્ન થાય. સાથે જ અંતઃકરણ પ્રકાશિત થાય અને સાથે સાથે અંતઃકરણમાં ચિદાભાસ ઉત્પન્ન થાય. જેવી રીતે દર્પણ પ્રકાશિત થાય સૂર્યની હાજરીમાં અને સાથે સાથે દર્પણમાં પ્રતિબિંબ પણ ઉત્પન્ન થાય. બંને સાથે જ થાય. એવું નહીં કે પહેલાં દર્પણ પ્રકાશિત થયો અને પછી થોડી વાર પછી એમાં સૂર્યનું પ્રતિબિંબ આવ્યું. ના, બંને સાથે. એટલે ચિદાભાસની ઉત્પત્તિ અંતઃકરણમાં અને અંતઃકરણનું પ્રકાશિત થવું બંને સાથે છે. અને ચિદાભાસની ઉત્પત્તિ થઈ એ આપણા માટે તકલીફ થઈ ગઈ છે. એને ચિદાભાસને કારણે શું થયું? દર્પણમાં સૂર્યનું પ્રતિબિંબ પડ્યું એટલે શું થયું? દર્પણ પોતે પ્રકાશક બની ગયું. એવી રીતે અંતઃકરણ પોતે પાછું પ્રકાશક બની ગયું. આત્મા પ્રકાશક છે, બધું પ્રકાશિત થાય છે આત્માની સન્નિધિથી. હવે અંતઃકરણ પ્રકાશક થઈ ગયું. અહીંયા પણ અંતઃકરણ કોને પ્રકાશિત કરે? બસ ઇન્દ્રિયો દ્વારા જગતને પ્રકાશિત કરે. એટલે માટે વાસ્તવની અંદર હવે જાણે બે પ્રકાશક થઈ ગયા. મૂળ પ્રકાશક કોણ? આત્મા. આપણે ચર્ચા કરી ગયા છીએ. ક્યાં ચર્ચા કરી ગયા છીએ? જો યાદ હોય તો તમે મનમાં બોલો. ઓકે. એટલે દૃગ્દૃશ્ય વિવેકની અંદર આપણે આ ચર્ચા કરી ગયા છીએ. આ તો તમને યાદ કરાવું છું. દૃગ્દૃશ્ય વિવેકમાં ચર્ચા કરી ગયા કે વાસ્તવની અંદર અંતઃકરણ દ્રષ્ટા, દૃક મતલબ, અને આત્મા જાણે કે દ્રષ્ટા. પણ ખરેખર દ્રષ્ટા તો આત્મા. કારણ કે અંતઃકરણ તો પેલો ઉછીના પ્રકાશકથી, અંતઃકરણ પોતે જ વાસ્તવમાં દૃશ્ય છે. કોના માટે? આત્મા માટે. એટલે અંતઃકરણ સાચા આત્મા દ્રષ્ટા નહીં. નિત્ય દ્રષ્ટા તો આત્મા છે. સ્વયં પ્રકાશ નિત્ય દ્રષ્ટા આત્મા, જેની સન્નિધિથી અંતઃકરણ પ્રકાશિત થાય, અંતઃકરણમાં ચિદાભાસ સાથે સાથે ઉત્પન્ન થાય, અને કારણે અંતઃકરણ દ્રષ્ટા બની અને જગતને પ્રકાશિત કરે ઇન્દ્રિયો વગેરે દ્વારા. અને એમ અંતઃકરણ પ્રકાશિત થાય અને એ રીતે અને અંતઃકરણ પ્રકાશક બને પછી આ તમે પરોક્ષ વસ્તુઓ તમારા માટે પ્રકાશિત થાય અનુમાન વગેરે દ્વારા. અને આ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ વસ્તુ હોય એ પ્રકાશિત થાય. મતલબ જગત બધું પરોક્ષ કે પ્રત્યક્ષ જગત આ રીતે પ્રકાશિત થાય. પરોક્ષ રીતે પણ જે પ્રકાશે છે એ આત્માથી મૂળ આત્મા, પરંતુ મનથી પ્રકાશે છે. એટલું સમજજો બરાબર. અહંકારથી પ્રકાશિત છે. મન જે છે આ ચિદાભાસથી યુક્ત બન્યું, એને જ આપણે અહંકાર કહીએ છીએ. સમજી ગયા? જો મન ખાલી પ્રકાશિત થયું હોત તો અહંકાર ન કરત, કારણ કે અહંકાર ચેતન છે. ખાલી પ્રકાશિત થતી વસ્તુ જડ છે, પણ પોતેમાં ચિદાભાસ ઉત્પન્ન થાય માટે પ્રકાશક કહેવાય. સ્યુડો, ખોટો પ્રકાશક. જેમ ખોટા પેલા ચાલો હવે જવા દો એ વસ્તુ. એટલે આ રીતે
કહેવાનો આશય છે કે આ રીતે ચિદાભાસ સહિતનું અંતઃકરણ જે છે એ વાસ્તવની અંદર અને એને જ અહમવૃત્તિનો વિષય શું? સમગ્ર અંતઃકરણ. ઘટવૃત્તિનો વિષય શું? ઘડો. સમગ્ર ઘડાના આકારની વૃત્તિ. અહંકાર જે છે અહમવૃત્તિ, તો એનો વિષય શું સ્વામીજી? સમગ્ર અંતઃકરણ. સમગ્ર અંતઃકરણને આવરીને રહેલી વૃત્તિ અહમવૃત્તિ, અહંકાર કહેવાય. દેટ્સ ઇટ. જેવી રીતે હું કહું કે હું મનુષ્ય છું, તો એ જે વૃત્તિ છે મનુષ્યાકાર વૃત્તિ, એ સમગ્ર મારા સ્થૂળ શરીરને આવરીને રહેલી અહમવૃત્તિ કહેવાય. એની આપણે અહંકાર કહીએ છીએ. અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. એટલે વાસ્તવની અંદર મૂળ અહીંયા અંતઃકરણ જે છે આ રીતે ચિદાભાસથી યુક્ત બન્યું. એટલે મારું તો કાર્ય, મારા પક્ષે કોઈ સંકલ્પ નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ પ્લાનિંગ નહીં. બસ હું તો સદાય સ્વે મહિમની તિષ્ઠતી, સ્વે મહિમની તિષ્ઠતી. હું તો મારા મહિમા જ સ્થિત છું, સ્વયં પ્રકાશ છું. અંતઃકરણ જે છે મારાથી અભિન્ન છે. અને જાગ્રત કાળે મતલબ અંતઃકરણ જાગ્રત થાય, એની સાથે જે પ્રકાશિત થાય અને એ પ્રકાશક પણ બને. આ રીતે અહંકાર બને. આ રીતે અહીંયા આપણે એને સમજવાનું. એટલે મનના બે એનું ડબલ સ્ટેટસ થઈ ગયું ને. એક છે પ્રકાશિત થવું, દૃશ્ય સ્ટેટસ, અને બીજું પ્રકાશક થવું, અહંકાર. એટલે અહીંયા આપણે તમે કહ્યું આપણે એ વખતે ચર્ચા કરેલી, જાણે કે બે દ્રષ્ટા. પછી એમાં પણ આપણે કહ્યું હતું મૂળ દ્રષ્ટા તો વાસ્તવમાં એ છે અંતઃકરણ પણ દૃશ્ય ને દ્રષ્ટા બંને છે. તો પછી દૃશ્ય દ્રષ્ટા ના હોય, દ્રષ્ટા દૃશ્ય ન હોય. એટલે આ દ્રષ્ટાપણું અહંકારનું જે છે, અંતઃકરણનું છે, એ વાસ્તવમાં કેવું છે? સ્યુડો છે. અને જતુંય રહે છે. હા, જતુંય રહે છે. ક્યારે જતું રહે છે? અહંકાર ઓગળી જાય છે, અહંકાર લય પામી જાય છે સુષુપ્તિ વગેરેની અંદર, અને આમે બદલાતો રહે છે. ચાલો, પણ એટલે ઇન શોર્ટ વાસ્તવની અંદર આ રીતે મૂળ જે છે એ મતલબ એક વસ્તુ ખરી કે જો આ બધું અંતઃકરણ હોય ને અંતઃકરણ આ પ્રકારનું હોય કે દર્પણ જેવું હોય, સ્વચ્છ દ્રવ્યમાંથી બનેલું હોય ને માટે એ ચૈતન્યના પ્રકાશને ઉછીનો લઈને આ રીતે ચિદાભાસની ઉત્પત્તિ કરતું હોય, તો આ બધું વાસ્તવની અંદર સ્વામીજી કોણે કર્યું? આ ઈશ્વર સૃષ્ટિ છે. એનો અર્થ કે અહંકાર ઈશ્વર સૃષ્ટિ છે. હા, ઈશ્વર સૃષ્ટિ. તો પછી અજ્ઞાન તો ક્યાં અજ્ઞાન ક્યાં આવ્યું? તમે તો કહેતા હતા અજ્ઞાનને કારણે. એ અજ્ઞાનને કારણે અહંકારને આત્મા કહીએ છીએ. અહંકાર ખોટો નથી. અહંકાર ઈશ્વર સૃષ્ટિ છે. માટે જે જ્ઞાની પુરુષ છે એ જ્ઞાની પુરુષ હું આત્મા છું એવું કહે છે, તો પેલો અહંકાર તો જણાય છે. એ જ્ઞાની પુરુષ કહે છે કે હું તમને બધાને જોઈ રહ્યો છું, તમને બધાને ભણાવી રહ્યો છું, હું ખાઈ રહ્યો છું, પી રહ્યો છું, અત્યારે હું ચાલી રહ્યો છું, હું ઇન્ડિયા જવાનો છું, ફલાણું. આ સ્વામી તો કહે છે કે હું ઇન્ડિયા જવાનો છું. આત્મા કોઈ દાડો ઇન્ડિયા જતો હશે? આત્મા કોઈ દાડો ભારત જાય? આ તો એટલે એમને કોઈ જ્ઞાન નથી લાગતું. આ તો પોતાના શરીર, મન, બુદ્ધિને જ હજુ તો આત્મા કહી રહ્યા છે. અહંકાર મિથ્યા બની ગયો છે વ્યક્તિ માટે. અહંકારને આત્મા કેવો એ અજ્ઞાન છે. અહંકાર સામે વિરોધ નથી. અહંકારને જ આત્મા કહેવો, પોતાને જીવ જ કહેવો, પોતાની એક વ્યક્તિ જ કહેવો. હું તો એક મર્યાદિત વ્યક્તિ છું, જન્મ મૃત્યુને અધીન છું, કરતા છું, ભોગતા છું, સંસારી છું, પુણ્ય પાપવાળો છું, આ છું, તે છું, મનુષ્ય છું, ફલાણું. એ બધું પછી અંદર આવે છે. કાળો ધોળો ફલાણું, ગૃહસ્થ, સંન્યાસી, આ તે બધું આવી ગયું. ઇન શોર્ટ અનાત્માને જ આત્મા કે કરો. એટલે એ ગરબડ છે. એ અજ્ઞાનને કારણે. પણ એ અજ્ઞાન નિવૃત્ત થઈ જાય. જો આપણે દ્રગ્ધશ વિવેકમાં ભણ્યા હતા કે અજ્ઞાન નિવૃત્ત થયું પછી એ વાસ્તવમાં અનાત્મા સાથેનું જે સહજ તાદાત્મ્ય જે છે એ તો ચાલુ રહેવાનું. એ સહજ તાદાત્મ્ય પ્રારબ્ધને કારણે છે. અને એને કારણે એટલે વાસ્તવમાં હજુ પ્રારબ્ધને કારણે હવે પોતાને એ આત્મા કહે છે, અકર્તા ભોગતા કહે છે, પરંતુ એક જાણે છે કે કર્તાપણું ભોગતાપણું અહંકારનું છે અને એ મિથ્યા છે. અને એ વસ્તુ ચાલુ રહેવાનું. મિથ્યા કરતાપણું, મિથ્યા ભોગતાપણું. જેવી રીતે મિથ્યા ભિખારીપણું, મિથ્યા રાજાપણું પેલા એક્ટરનું હોય એવું.
મિથ્યા. એ જાણે છે કે આ તો ઈશ્વર સૃષ્ટિનો ભાગ છે અને ઈશ્વર સૃષ્ટિ એટલે કર્મફળદાતાએ પ્રારબ્ધના ભોગ માટે આ પ્રકારે શરીર વગેરે આપ્યું, એની સાથે એક સહજ તાદાત્મ્ય ઉત્પન્ન કર્યું જેથી કરીને આ ભોગ થઈ શકે. અને માટે જો શરીરમાં ચેતનતા ન હોય તો ક્યાં ભોગ થવાનો? મન અંતઃકરણ સહિત આ બધી વસ્તુ ચેતન ન હોય, જડ થઈ ગયું અંતઃકરણ ઇન્દ્રિયો બધું જડ, એટલે વાસ્તવની અંદર તો પછી કશું ભોગ જ ન થાય ને. ભોગ માટે બધું ચેતન હોવું જરૂરી છે ને, એટલે કે ભોગતાપણું રહેવું જોઈએ ને. એટલે આ રીતે કરતા ભોગતાપણું મિથ્યા છે, આ સમજો બરાબર. એટલે વાસ્તવની અંદર શરીરમાં હજુ અહમપણું જે છે એ સહજ કહેવાય, સહજ તાદાત, જે કર્મથી જન્મેલું મતલબ પ્રારબ્ધથી જન્મેલું, અથવા કર્મજમ તાદાત્મ્ય પણ કહેતા હોય છે, કર્મને કારણે તાદાત્મ્ય એવું પણ કહી શકો. એ કદાચ મારે વેરીફાઈ કરવું પડે, પણ કર્મજમ તાદાત્મ્ય કહો કે સહજ તાદાત્મ્ય કહો, એટલે એ રહેવાનું. પણ અજ્ઞાનજમ તાદાત્મ્ય, અજ્ઞાનને કારણે જે હું મારી જાતને શરીર મન બુદ્ધિ જેટલો જ કહેતો હતો, એનાથી આગળ નહીં, કશું મારું અસ્તિત્વ બસ આ જ છું તો, એટલે કે જીવ જ છું, અહંકાર જ છું, કરતા ભોગતા વગેરે, એમાંથી છૂટી ગયો, કારણ કે અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું. આવું છે. એટલે આ રીતે મન પણ આ રીતે વાસ્તવની અંદર અવચેતન બનતું બનીને, અહંકાર બનીને પછી બધો વ્યવહાર કરે, દ્રષ્ટા શ્રોતા વગેરે બધું બને. અને આત્મા પણ વાસ્તવમાં ચેતન, નિત્ય દ્રષ્ટા, અંતઃકરણ પણ દ્રષ્ટા, પરંતુ અજ્ઞાનને કારણે આપણે એને જ નિત્ય દ્રષ્ટા, આપણે એ જ આપણો એ દ્રષ્ટા, હું ખરેખર દ્રષ્ટા જ છું એવું માનું વગેરે. એટલે આ રીતે ગરબડ થાય છે. બેમાં અહમ, સાચો અહમ એટલે આ સચ્ચિદાનંદ, અને ખોટો અહમ. પણ સ્વામીજી સાચા અહમમાં અહમપણું છે ના, અહમપણું જે છે એ ખાલી અહંકાર. પણ સાચો અહમપણા વગર, અહમ વૃત્તિ વગર, હા, જો સચ્ચિદાનંદમાં અહમ વૃત્તિ હોય તો પછી અંતઃકરણ આવી ગયું, તો પછી અંતઃકરણ જ આત્મા થઈ ગયો. સમજો બરાબર. એટલે સ્વામીજી આ સાચો અહમ એટલે એમાં અહમપણું હોય ના, એમાં અહમપણું ના હોય, અહમપણા વગર એ સાચો અહમ. અને એ સાચા અહમને કારણે અંતઃકરણમાં અહમપણું આવવું એ અહંકાર છે. એ અહમપણું અવર જવર કરનારું બને છે. એ જે અહમપણું અવર જવર કરે છે ને, જાગ્રત કાળે અહમપણું જણાય છે, હું કરીએ છીએ આપણે, સુષુપ્તિમાં હું કરતા નથી, એ અહંકાર છે. એટલે એને અંતઃકરણ લય પામે તો અહમપણું લય પામે છે, અંતઃકરણ જાગ્રત થાય તો અહમપણું જાગ્રત થાય છે. માટે અંતઃકરણ જ વાસ્તવમાં પણ સમજીએ અહમ ચેતન એટલે તો કયું અંતઃકરણ જે છે એ જ આ ચિદાભાસથી યુક્ત છે, એને જ વાસ્તવમાં ચિદાભાસથી યુક્ત હોવાના કારણે ચેતન જણાય છે. અને માટે અહંકાર જે છે એ સંસારનું કારણ છે. એ મતલબ આ રીતે જ્યારે બે દ્રષ્ટા, એક સાચો દ્રષ્ટાની કાવો દ્રષ્ટાપણું, પેલા રોલ જેવું, એમાં આપણે અજ્ઞાનને કારણે સાચા અહમને, સચ્ચિદાનને ન જાણીએ, નિત્ય દ્રષ્ટાને ન જાણીએ તો અહંકારને આત્મા કહી દઈએ, દ્રષ્ટા કહી દઈએ. એટલે એ વાસ્તવની અંદર એ ખોટી, એને કારણે પછી એના એ અહંકારમાં તો ગુણો છે બધા કરતા ભોગતા વગેરે પણ. એટલે આપણે પોતાને કરતા ભોગતા કહીએ, એ મર્યાદિત છે. માટે આપણે આપણી જાતને મર્યાદિત કહીએ, કાળ દેશ કાળ બધી રીતે મર્યાદિત કહીએ. એટલે આ રીતે અહીંયા બતાવવામાં આવે છે. અને આ જે કાર છે અહંકાર, એ જ વાસ્તવમાં સિદ્ધ કરે છે કે એ ખોટો અહમ છે. કારણ કે અહમ કરોતી, સાચો હોય તો એને અહમપણું કર્યા કરવું ન પડે, પણ આ તો અહમપણું કરે છે. અને ખાલી પછી તો અંતઃકરણમાં નહીં, પછી તો ઇન્દ્રિયોમાં અહમપણું, બધામાં અહમપણું કરે, બધાનો માલિક બની જાય. અહંકાર માલિક છે નહીં, આ બધું તો આપવામાં આવેલું છે, એ માલિક બીજો છે, માયા ઉપાધિવાળું બ્રહ્મ, એમાંથી આવી જ બધું. પરંતુ આપણે કહીએ કે હું માલિક, શરીરનો માલિક, હું ઇન્દ્રિયોનો માલિક, હું મારી ઇન્દ્રિયો, મારું શરીર, મારું ફલાણું, મારી મેમરી, મારું એ આ બધું પેલો અહંકાર, કશું એનું નથી. છતાંય આ રીતે જેમાં અહમપણું સ્થાપિત કરીએ છીએ ઈશ્વરનું છે. અને માટે વળી પાછું તેરા તુજકો અર્પણ કરીએ તો ભક્ત કહેવાય. હા, તેરા તુજકો અર્પણ એવું બોલવાનું નહીં, રોજ જે બોલીએ છીએ તનમાં ધન સબ તેરા, તનમાં ધન સબ તેરા. એ કેટલું ધન હશે તમારી પાસે? આજે તો તમે શરીર આપી દીધું, ધન આપી દીધું,
બધું આપી દીધું, હવે કાલ તો પછી કાલે આપવા માટે નવું જ લાવવું પડશે. ના, એનું એ જ શરીર ને એના એ જ સાકરિયા ને એનું એ જ બધું. અને તોય એ તેરા તુજકો અર્પણ, તેરા તુજકો બોલીએ ખરા ને તન મન ધેરા તેરા એ બધું બોલીએ. એટલે વાસ્તવની અંદર આ પ્રકારની એક સમજ કે અહીંયા જે કાંઈ છે જેમાં હું અહમપણું કરીને સ્થાપિત કરીને એક જીવ તરીકે વર્તું, ખરેખર કશું છે જ નહીં. એટલે અજ્ઞાનને કારણે જ અહંકારનું અસ્તિત્વ છે વગેરે વગેરે. ચાલો, એટલે જે સાચો અહમ જે છે એને તો વાસ્તવમાં ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ નથી. જો ભાઈ એ બહુ મહત્ત્વની વસ્તુ અહીં કહે છે, ભોગ્ય પ્રપંચ સાથે એનો કોઈ સંબંધ નથી, કે અસંગ છે ને, અને માટે એ તો ભોગતાય નથી. અને આ અંતઃકરણ કે અહંકાર જે છે વાસ્તવમાં એને ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ છે, એને ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ. કારણ કે અહંકાર ભોગતા છે, વસ્તુનો ભોગ થઈ રહ્યો હોય તો પછી એની પાછળ કોણ છે એ જ કહીએ ને, કોણ આ વસ્તુને અનુભવી રહ્યું છે, કોણ એનો ભોગ કરી રહ્યું છે, એટલે પછી આ અહંકાર. અને એટલે વાસ્તવની અંદર ભોગતા તરીકે એનો સંબંધ અહંકારનો છે. પણ આપણે આપણી જાતને અહંકાર કહીએ તો પછી હું મારી જાતને ભોગતા કહું છું, એ રીતે ભોગ્ય પ્રપંચ સાથે મારો સંબંધ થાય છે. અને એનાથી પછી શું આગળ મોટું બીજું તકલીફ ઊભી થાય કે એવું પણ મારા મનની અંદર પછી બીજી પણ તકલીફ ઊભી થાય. હું ભોગતા, ભોગ્ય પ્રપંચ સાથે મારે નિત્ય સંબંધ, અને પછી એમાંથી ત્રીજી વસ્તુ આવે કે મને આનંદ આ ભોગ્ય પ્રપંચ દ્વારા જ મળે છે. આ વસ્તુની ચર્ચા આવી રહી છે એટલે હું ખાસ કહી રહ્યો છું. આ 52મા શ્લોકમાં જ છે કે વાસ્તવમાં કઈ ભોગ્ય વસ્તુને હું મારી સાથે સંબંધિત માનીને માંથી આનંદ આવે છે હું માનું છું, એ ગરબડ છે, એ બતાવશે હમણાં. એટલે 3 મહત્ત્વના આપણે કહીએ ને બ્લન્ડર, આત્માને અહંકાર જ કહી દેવો, એના કારણે શું મોટી તકલીફ. 3, એક તો અભોગતા એવો હું સચ્ચિદાનંદ વાસ્તવ પોતાને ભોગતા કહું, આ પહેલી મહાન તકલીફ. અને પછી ખરેખર હું અસંગ, એટલે કશા સાથે સંબંધિત ન હોવા છતાં મારાથી અન્ય કશું છે જ નહીં, પછી ક્યાંથી સંબંધ હોય? એટલે સચ્ચિદાનંદથી અન્ય કશું છે નહીં, માટે સંબંધ હોય નહીં. સંબંધ હોવા માટે અન્ય વસ્તુ હોવી જોઈએ. એટલે પછી બીજી મિસ્ટેક શું થાય પોતાને ભોગતા કહું ત્યારે, કે ભોગ્ય પ્રપંચ સાથે મારે સંબંધ છે, આ બીજી મિસ્ટેક. અને ત્રીજી મિસ્ટેક, આ ભોગ્ય સંબંધ, ભોગ્ય પ્રપંચ મને આનંદ આપે છે, બસ આ ત્રીજી મુશ્કેલી. અને આ ત્રીજી જે આપણે કહ્યું ને, ભોગ્ય પ્રપંચ મને આનંદ આપે છે, એનું પરિણામ શું આવે? ભયજનક પરિણામ આ એ છે કે ભોગતા ભોગ્યનો સંબંધ ચાલુ રહે. એકવાર મારી જાતને હું ભોગતા કહું, ભોગ્ય પ્રપંચ સાથે એનો સંબંધ હોય, અને એ ભોગ્ય પ્રપંચ આનંદ આપે છે એવું કહું, એટલે હવે હું આ ભોગ્ય પ્રપંચ સાથે નિત્ય સંબંધ રહે એવું ઈચ્છું, અને એ ભોગ્ય પ્રપંચ દ્વારા સદાય મને આનંદ મળતો રહે એવું પણ ઈચ્છું, જગત વગેરે. એટલે આ રીતે વેદાંતના સંદર્ભમાં તમે જુઓ તો આ ભોગ્ય પ્રપંચ છે એમાં એ કંઈ વાસ્તવમાં આનંદ આપી શકે એમ નથી. અને એ વસ્તુ વાસ્તવની અંદર આનંદ તો આત્માનું જ સ્વરૂપ છે. આનંદ ક્યાંય કોઈ ભોગ્ય પ્રપંચ એટલે જળ પ્રપંચ થયો ને, આત્માથી અન્ય બધું જળ, અંતઃકરણ જળ, મેં તમને કહી દીધું પહેલાં. અંતઃકરણ દેખાય છે ચેતનવંતુ ચિદાભાસને કારણે, પણ જળ, ઇન્દ્રિયો જળ, બધું મહાભૂતોમાંથી બનેલું છે, બહારનું જગત એ જળ. આનંદ વસ્તુ એવી છે, તમે ખાલી એક કલ્પના કરો, આનંદ નામનો ગુણ, ચાલો એ ગુણ નથી, પણ આનંદ નામનો ગુણ શેની સાથે જોડી શકો છો? શેની સાથે જોડી શકો? ખરેખર આનંદ નામનો ગુણ કોઈ પદાર્થ સાથે જોડી શકો? પદાર્થમાં લીલો રંગ હોવો, પદાર્થનો એક આકાર, એ પણ એનો ગુણ છે. પદાર્થમાં કલર, રંગ હોય, અને એને એ આ સ્પર્શની રીતે આમ પેલો એ છે, મૃદુ સ્પર્શ છે, એ બધું હોય, એ બધા ગુણો છે ને, એ વસ્તુ શક્ય છે. કદાચ કોઈ સ્મેલ હોય, એ બધા ગુણો. પરંતુ આનંદ નામનો ગુણ એવું કોઈ જળ વસ્તુમાં જોવા ના મળે. આનંદ નામનો ગુણ કોઈ જગ્યાએ ના મળે. એવો મળતો હોય તો આપણે, હું ઇન્ડિયા આવવા તૈયાર છું અત્યારે. જો કોઈ તમે મને કોઈ માર્કેટમાં કોઈ એવો એક પદાર્થ લાવી આપો કે જેમ કોઈ લાલ, લીલો, પીળું, ચોરસ, આવું તેવું બધા ગુણોવાળા હજારો વસ્તુઓ હોય છે ને, એવી રીતે કોઈ સમજી મને એક વસ્તુ મળી ગઈ છે ફલાણા સ્ટોરની અંદર, અને એમાં આનંદ નામનો ગુણ છે, તો હું તાત્કાલિક ફ્લાઇટ પકડી લઉં. હું આ બધું ભણવાનું જ છોડી દઉં, ભણાવવાનું જ છોડી દઉં.
એ આનંદ નામનો ગુણ ધરાવતી વસ્તુ લાવીને એને હંમેશા મારી જોડે રાખું, એટલે આ સતત આનંદ મળ્યા કરે. જેમાં હું જોયા તો જેટલી વાર જો એટલી વાર લીલો રંગ જ દેખાય, એનો ગુણ લીલો રંગ સતત મને દેખાય, તમને દેખાય, મને દેખાય, બધાને દેખાય. એવી રીતે આનંદ નામનો ગુણ ધરાવતો એક પદાર્થ મળી જાય તો તમે વસાવી લો, હું વસાવી લઉં, અને ચલો મજા કરીએ. આ બધું શું આ માથાકૂટોમાં પડવું, આ બધું તું આનંદ સ્વરૂપને આવું. એક પણ જળ વસ્તુનો ગુણ આનંદ નથી, એક પણ. કદાચ જો ભૂલ કરશો તો થોડી જ વાર પછી તમે કહેશો કે આ તો દુઃખનું કારણ છે. જેને સુખનું કારણ માનો ને એને દુઃખનું કારણ માનશો. કોઈ બાકી નહીં, વસ્તુ વ્યક્તિ કોઈ પણ બાકી નહીં. એટલે જેને સુખનું કારણ માન્યું, જે આનંદ આપે છે, આનંદનો સોર્સ માન્યો, આનંદ ગુણ છે, ચાલો જે હોય તે, પરંતુ એને જ પાછું આપણે દુઃખ નામનો ગુણ એનામાં રહેલો છે એવું એ કહીશું. મતલબ બંને અધ્યારોપ જ થયો ને, બંને અધ્યારોપ જ થયો ને. પેલું હવે કાઢીને પેલું કહો. ચાલો, એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા એ કહે છે કે આ જ્યારે તમે આ ભોગ્ય પ્રપંચ જગત વગેરે જે છે, તમે તમારી જાતને ભોગતા કહો તો પછી ભોગ્ય પ્રપંચ સાથે તમે નિત્ય સંબંધ તમારો થઈ ગયો, અને તમે સંબંધ ચાલુ રહેવું ઈચ્છો, કારણ કે તમને ભોગ્ય પ્રપંચ આનંદ આપે છે એવું પણ તમારા મનમાં ભૂલ ઉત્પન્ન થાય, અને પછી સતત તમે એ જગત પાસેથી, ભોગ્ય પ્રપંચ પાસેથી આનંદની અપેક્ષા પણ રાખો. તો પછી ખરેખર શું થાય છે સમજીએ. પણ આપણે કશું જોઈએ તો આનંદ તો થાય છે. એ આનંદ થાય છે એનો અર્થ કે આ છે ને મિરર તરીકે કામ કરે છે, દર્પણ તરીકે, તમારી જાતને પ્રકાશિત કરવા માટેનું મિરર. અમુક વસ્તુ છે જગતની અંદર જે તમારા માટે મિરર જેવી થઈ જાય. મારા માટે કેટલી જુદી, હા પાછી, હા, મારા માટે જુદી. મારા માટે અમુક ભોગ્ય વસ્તુ, મારા માટે પાણીપુરી એ મિરર, તમારા માટે રગડા પેટીસ મિરર. ઓકે, એટલે વાસ્તવની અંદર દરેકને અલગ હોય. હા, સમજી તો ખાવાનું તમને બહુ યાદ આવે. તમે શું કરવું, એ જે છે તે છે. હવે તમારો તમને આ સ્વામીનો સાથે માથાકૂટ, એટલે આ ભણવું પડે જ બધું. હવે ખાવાની જ વાતો કરતા હોય. સમજો, હું એટલા માટે કહું છું કે વસ્તુ, જગતના પદાર્થો મિરર બને છે ખાલી. તમારા જ આનંદ અહીંયા જ આનંદ ચેતન સાથે જ જોડાયેલો છે. આનંદ ઉત્પન્ન થાય એટલે તમે ક્યાંય નહીં બોલો, તમે તરત હુંને જોડશો, હુંને જ જોડશો. હું આનંદમાં છું. હું સિવાય નાહમની અંદર, અનાત્માની અંદર તમે ક્યારેય આનંદને જોડતા નથી. આનંદનો ગુણ છે જ નહીં, કે આનંદ નામનો ખરેખર કોઈ પદાર્થ જ નથી. આનંદ નામનો પદાર્થનો કોઈ ગુણ નથી. બીજા બધા ગુણો છે પદાર્થ, આનંદ નામનો ગુણ નથી. આનંદ કેવળ અહમ સાથે જોડાય છે. મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય ને, ઘટવૃત્તિ ઉત્પન્ન થાય તો તમે શું કહો છો? આ ઘડો છે એમ બોલો છો તરત જ. હું ઘડો કદી નથી આવતું, આ ઘડો છે. ટેબલ જોયું, ટેબલ વૃત્તિ ઉત્પન્ન થઈ, આ ટેબલ છે. દર્પણ જુઓ, આ દર્પણ છે. પહાડ જુઓ, આ પહાડ છે. સૂર્ય જુઓ, આ સૂર્ય છે. મુક્તાત્માને જુઓ, આ મુક્તાત્મા. પણ આનંદ ઉત્પન્ન થયો તો આ આનંદ છે. આનંદની વૃત્તિ ઉત્પન્ન થાય, સુખાકાર વૃત્તિ. ત્યારે તમે શું કરો છો? આ આનંદ છે એમ કહો છો કે હું આનંદમાં છું કહો છો? એટલે ખરેખર આનંદનો સોર્સ અહીંયા છે, પરંતુ એ આનંદને પ્રગટ કરતે અજ્ઞાન છે ને, અજ્ઞાન અને બીજા અવરોધો, રાગદ્વેષ વગેરેને કારણે જાણે કે દબાયેલો. આત્મા નથી દબાતો. આત્મા જે આનંદ સ્વરૂપ છે દબાયેલો જ નથી. આમ તો ખરેખર એના પ્રકાશથી જ રાગદ્વેષ પ્રકાશે છે, અજ્ઞાન પ્રકાશે છે, પરંતુ જાણે કે બધા અવરોધ બને છે. જેવી રીતે સૂર્યને જોવા માટે વાદળ અવરોધ બને, કે પૂર્ણિમાના ચંદ્રને જોવા માટે. પૂર્ણિમાના ચંદ્રને જોવો હોય રાત્રે, અને તમે બહાર ઊભા રહો અને સુંદર પેલું આજુબાજુ બધા પહાડો હોય ને સુંદર બધું શું છે ને કે વનરાજી હોય ને બધું, અને તમને થાય કે અહીંયા બહુ સુંદર લાગશે, ચાંદનીના દર્શન સરસ થશે. પરંતુ પેલું વાદળ આવી જાય. વાદળ આવી જાય, તમે કહો કે વાદળે ચંદ્રને ઢાંકી દીધું. વાદળ કંઈ ચંદ્રને ઢાંકે? ચંદ્ર તો કેટલો મોટો છે, વાદળ તો એક આવડ નાની વસ્તુ છે. એટલે વાદળે આપણી દ્રષ્ટિ જે હતી ચંદ્ર તરફની એને ઢાંકી.
એવી રીતે આ અજ્ઞાન એમાંથી ઉત્પન્ન રાગદ્વેષને કારણે આપણા તરફની હું આનંદ સ્વરૂપ છું એ દ્રષ્ટિને, આપણી દ્રષ્ટિને વાસ્તવમાં ઢાંકી દીધી. આવું થાય છે. એટલે એ વસ્તુ જેટલે અંશે નિવૃત્ત થતી જાય એટલે વસ્તુ અંશે સમજાય હું આનંદ સ્વરૂપ છું, ન સમજાય તો અને આનંદનું કારણ માનીએ એવું છે. પરંતુ વસ્તુ ખરેખર શું રાગદ્વેષને કારણે આ વસ્તુની ઈચ્છા કરી હોય, સમજો કે ઈચ્છા કરું ત્યારે આનંદ નથી આવતો, ઈચ્છા નિવૃત્ત થાય છે ત્યારે આનંદ આવે છે. ઈચ્છા નિવૃત્ત થાય ત્યારે આનંદ આવે છે. ઈચ્છા નિવૃત્તિ થવા માટે ઈચ્છાનો વિષય મળવો એ જરૂરી નથી, સમજો. ઈચ્છા નિવૃત્ત ત્યારે થાય સમજી ઈચ્છાનો વિષય મળી જાય તો. અરે ઈચ્છાઓ પડી હોય, ઈચ્છાના વિષયો હજુ કેટલા દૂર પડ્યા હોય, માર્કેટમાં પડ્યા હોય, પરંતુ ખાલી એક સુંદર દૃશ્ય જોઈ લો પૂર્ણિમાના ચંદ્રનું. આ તો હમણાં જ ગઈ, હમણાં પૂર્ણિમા એટલે ત્યારે દૃશ્ય જુઓ ને એકદમ આનંદ આવી જાય. ઈચ્છાના વિષયો બધા ક્યાંય પડ્યા છે, ઈચ્છા પૂરી થઈ નથી, તો પછી આનંદ ન આવવો જોઈએ. આવે છે કોઈ જોક કે તરત આનંદ આવે છે. ઘણીવાર શું છે કે અહીં તમે આમ આગા પાછા થતા હોય, બધા ફરો આમ તેમ, અને કેટલાક મા બાપ હોય પેલું બાળકને લઈને જતા હોય અને બાળક આમ તેડ્યું હોય અને બાળક તમારી સામે જ જુઓ, તમે પાછળ હો તો બાળક તમારે મોઢું આપણી તરફ હોય ને તમને જોતું નથી, હસવા માંડે એકદમ. હમણાં જ એવું બન્યું, હસવા માંડે પછી એને પપ્પાને જાણે કહ્યું મારે ચાલવું છે, અને ચાલતું પછી મારી પાસે આવ્યું. હવે આ વસ્તુ જુઓ, અત્યારે હું ખાલી વર્ણન કરું છું તો તમને આનંદ કેટલો આવે છે. મેં તમારી કઈ ઈચ્છા પૂરી કરી? તમારે રગડા પેટીસ ખાવી હતી, પણ હું તો બનાવી શકું એમ નથી, તો મેં કઈ ઈચ્છા તમારી પૂરી કરી? વિચારો, આનંદનો સોર્સ ઈચ્છા પૂરતી નથી. ઈચ્છા પૂરી કર્યા પછી એ પસ્તાવાનો વારો આવે છે. મારે બોલવું નથી, બહુ બધા જાણે છે સ્વામીજી લક્કડશી લાડુ છે, હવે તે બધું બરાબર છે, જવા દો. હા, એટલે કહેવાનો આશય છે ઈચ્છા પૂરી કર્યા પછી પસ્તાઈએ છે કે એની ઈચ્છા કરવાની જરૂર નથી. અને ક્યાં વળી મેં ઈચ્છા પૂરતી કારણ નથી. આનંદનો સોર્સ કંઈક બીજો છે. વસ્તુ જે છે એ તો કેવળ એક પ્રતિબિંબ જ સમાન છે, જેમાં તમે તમારી એ વસ્તુ આવે ને જાણે તમારી ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ અને તમે જે છે તમારા મૂળ સ્વરૂપ પ્રગટ થયું. ઈચ્છાવાળો હું એ તો અહંકાર મર્યાદિત. ઈચ્છા કોનામ હોય? ઉણપવાળા. જ્યારે હું તો પૂર્ણ છું એટલે ઈચ્છા નિવૃત્ત થઈ એટલે હું આવું ઉણપવાળો છું એ વસ્તુ નિવૃત્ત થઈ ગઈ, અને બદલે હું પૂર્ણ છું એ વસ્તુ જાણે કે પ્રગટ થઈ ગઈ. એને જ આનંદ કહેવાય. પૂર્ણતા જ એટલે આનંદ. પૂર્ણતાને અહમ સાથે જોડો ને પૂર્ણતાનો આવિર્ભાવ થયો. અહમ જ પૂર્ણ છે અને એનો આવિર્ભાવ થયો એને જ સુખ કહેવાય, બીજો કોઈ સુખ નથી. એટલે વાસ્તવની અંદર આ સમજો. એટલે અહીંયા ખરેખર આ અહંકારને આત્મા કહેવાને કારણે, પછી પોતાને ભોગતા કહેવાને કારણે, અને પછી એ ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ, નેચરલી ભોગતાને ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ, અને એ ભોગ્ય પ્રપંચ આનંદ આપે છે માટે એ સંબંધ નિત્ય રહે એવી ઈચ્છા, અને એ ભોગ્ય પ્રપંચમાંથી સતત આનંદ શોધવાની વૃત્તિ. અને એ રીતે જ્યારે સુખ શોધતા રહીએ ને બહાર, ત્યારે આપણે હંમેશ માટે શોધનારા જ રહીએ, ક્યારેય એમાંથી નિવૃત્ત ના થઈ. એટલું યાદ રાખવું, સુખ સલામતી બહાર શોધનારો હંમેશા શોધનારો જ રહે, ક્યારેય એ વસ્તુની ઈચ્છા પૂરી ના થાય. સીકર રિમેન્સ ઓલવેઝ એઝ અ સીકર. અને તમારે વાસ્તવની અંદર તમારે એમાંથી નિવૃત્ત થવું છે. તમને એવું છે કે હવે આ ઈચ્છા પૂરી થાય ને એમાંથી બસ પછી મારે કોઈ ઈચ્છા કરવી જ નથી, બસ સંપૂર્ણપણે જાણે શું જાણે કે સંતોષ આવી જાય, આવું ઈચ્છીએ છીએ આપણે, પરંતુ એ આવતું નથી. એટલે એ રીતે સંસારનું કારણ બને, સમજો, સતત. અને એટલે લોકો મોટી ઉંમરે 78, 80 જે પણ હોય 90 વર્ષે હજુ પેલું સુખ કંઈક બહાર જેમાં શોધતા ચાલુ જ છે, શોધતા જ રહીએ. મૃગજળ એટલે જ કહ્યું ને, મૃગજળની પાછળ જે પેલું મૃગ દોડી પછી પછડાઈ પડે એના જેવું છે. એ ક્યારેય એની તરસ छिपावવાની નથી. આ હું તમને શાનું આ સંસારનું વર્ણન કરું છું, પણ સંસાર જો ભૂલ કરો તો તમે તમારી જાતને અહંકાર કહો, અંતઃકરણ કહો તો, પણ એવું ભૂલ થવાનું કારણ શું? કારણ કે અંતઃકરણે આવું ચેતન બનતું બની જાય. શેને કારણે? કારણ કે એનો સ્વભાવ એવો છે, સ્વચ્છ દ્રવ્યમાંથી બનેલું છે, એટલે માટે ચિદાભાસ ઉત્પન્ન થાય. એટલે હું ચૈતન્ય છું એ જ એમાં અભિવ્યક્ત થવું, એને પ્રકાશિત કરનારું હું, અને એ પ્રકાશક આ રીતે બની જાય, અને એને કારણે એ હવે એમાં અહમવૃત્તિ આ ઉત્પન્ન થાય છે સમગ્ર અંતઃકરણને આવરીને રહેલી, અને એ અહંકાર પછી
વાસ્તવની અંદર આ રીતે મર્યાદિત છે. ઉણપવાળો પોતાની માને અજ્ઞાનને કારણે હું તો પૂર્ણ હોવા છતાંય, અને પછી અનેક વસ્તુની ઈચ્છા કરે ભોગ્ય પ્રપંચમાંથી, અને એની સાથે જોડાય, આનંદ આવે એટલે એને વળી વધારે એમાં ને એમાં એ શોધતો રહે. અને આ રીતે આ આખી એક સંસાર, આ સંસાર આખો આ રીતે ઉત્પન્ન થાય. કર્મ કરે, કર્મ ફળ, હા તે જન્મ કેન્દ્ર. એટલે સ્ટ્રગલ કરે બિચારો કે આ ભોગ્ય પ્રપંચ સાથે મારો સંબંધ સતત ચાલુ રહે. અને આ વસ્તુ આ 52મા શ્લોકની અંદર અહીંયા સંબંધ ગદ્યની અંદર કહી. વસ્તુ યાથાત્મ્ય અનવબોધ પટલ અવનદ્ધ અક્ષ સન. એટલે કહેવાનો આચાર્ય કહે છે કે આ આખું સમસ્યાનું કારણ મૂળ તો અજ્ઞાન જ છે. અજ્ઞાનને કારણે જ આ રીતે વાસ્તવમાં અહંકાર જે છે જાણે એ સત્ય બની જાય છે. અહંકાર મિથ્યા હોવા છતાં પણ, કારણ કે અંતઃકરણ પણ આત્માને કારણે જ ભાસે છે ને આત્માને કારણે જ એનું અસ્તિત્વ છે. અને એમાં ચિદાભાસ ઉત્પન્ન થાય એ પણ ચૈતન્યને કારણે જ એનું અસ્તિત્વ છે વગેરે. એટલે સમગ્ર અહંકાર જે ચિદાભાસ સહિતનું અંતઃકરણ જે છે જેને અહંકાર કહે છે એ મિથ્યા છે. પરંતુ અજ્ઞાનને કારણે, સાચો આત્મા નહીં ખબર હોવા કારણે આપણે એને જ સત્ય કહીએ છીએ. જેવી રીતે રજ્જુનું અજ્ઞાન હોય ત્યારે એમાંથી જન્મેલો જે પેલો સર્પ જે છે એ સર્પને જ આપણે સત્ય કહીએ, એના જેવું છે. અને માટે અને પછી એ બધી સમસ્યાઓ મેં તમને કઈ પ્રમાણે કરતા ભોગતા તરીકે ઉત્પન્ન કરે. અને એ વસ્તુના એ સમસ્યામાંથી મુક્ત થવા માટે વાસ્તવમાં આપણે અહંકારને નાશ કરવાની જરૂર નથી. આપણે ખાલી સમજવાનું છે કે અહંકાર મિથ્યા છે, ત્યારે હું સચ્ચિદાનંદ આત્મા એ જ વાસ્તવમાં સત્ય વસ્તુ છે. એ અહંકાર અવરજવર કરનારો છે, એ તો મારો એક કેવળ એક વેશ છે જે ઈશ્વરે આપેલો છે જાગ્રત કાળે વ્યવહાર કરવા માટે. સ્વપ્ન કાળે સ્વપ્ન જગત સાથે વ્યવહાર કરવા માટે નવો અહંકાર હોય છે, ડ્રીમર, સ્વપ્નદ્રષ્ટા. એટલે સ્વપ્ન પુરુષ જેને કહીએ. એટલે એ વાસ્તવની અંદર હું તો ખરેખર કોણ છું? સાક્ષી છું. અંતઃકરણનો સાક્ષી છું, અહંકારનો સાક્ષી છું. જો આ રીતે જાણી લઈશ કે અહંકાર તો કેવળ મારો વેશ જ છે, એ અવરજવર કરે છે, વેશ કાઢી નાખું છું, જાગ્રત પ્રપંચ જે છે એનો અનુભવ પૂરો થયો એટલે એ જાગ્રત પુરુષ તરીકેનો મારો વેશ હું કાઢી નાખું છું વગેરે વગેરે. હું તો ખરેખર સાક્ષી છું. એ બધો મારો એક એન્ટરટેઇન માટેનો મારો ડ્રેસ, એવું જ થયું ને. એટલે ખરેખર બહાર જગતની અંદર અહંકાર તરીકે હું જે કંઈ શોધું છું એ શોધવાની જરૂર નથી. એ તો મારું પોતાનું સ્વરૂપ છે વગેરે. અને અસલામતી લાગી ને, અહંકારને અસલામતી લાગે છે, કારણ કે એ તો કાળમાં પણ મર્યાદિત, જન્મ મૃત્યુ નથી ને. એટલે વાસ્તવમાં એને અસલામતી લાગે, માટે સલામતી બહાર શોધે. સુખ તો શોધે જ, પણ સલામતી એ શોધે. એ રીતે જ અર્થકામ જીવનના ધ્યેય બને. પછી અર્થકામ જીવનના ધ્યેય કોને માટે બને? જે પોતાને અહંકાર જીવ માનતો હોય એના માટે, વ્યક્તિ માનતો હોય એના માટે છે. અને આ રીતે જીવન કેવું બની જાય? સ્ટ્રગલ બની જાય, એમ કે છે. એ જ આપણે કહીએ છીએ. અને સ્ટ્રગલ આપણે કરીએ છીએ શેના માટે? બધા જ લોકો જીવનમાં સ્ટ્રગલ, સંઘર્ષ શેના માટે કરે છે? સંઘર્ષમાંથી નિવૃત્ત થવા માગે છે. એક દિવસ બધાને ઈચ્છા છે. સંઘર્ષ ચાલુ રાખવા માટે સંઘર્ષ નથી કરતા. સંઘર્ષ આપણે સંઘર્ષમાંથી નિવૃત્ત થવા માટે કરતા હોઈએ છીએ. એ સંઘર્ષમાંથી નિવૃત્ત ત્યારે જ થઈએ જો જ્ઞાન પ્રાપ્ત કરી કે હું તો સાક્ષી છું, અહંકાર સત્ય છે જ નહીં. માટે જાગ્રત કાળે જણાતો જાગ્રત પુરુષ જે છે એ તો મિથ્યા વસ્તુ છે. એ જાગ્રત પુરુષની અંદર છુપાયેલો જે આત્મા જે છે, જે વાસ્તવમાં ત્રણેય અવસ્થામાં રહેલો છે, એ જ વાસ્તવમાં સાક્ષી છે. આ ત્રણેય અવસ્થાઓ અંતઃકરણની અવસ્થાઓ છે, અહંકારની અવસ્થાઓ છે. એ જ જાગ્રત પુરુષ, એ જ સ્વપ્ન પુરુષ, એ સુષુપ્ત પુરુષ. અને હવે આ 52મા શ્લોકની અંદર એ તો પેલો મેં તમને સંબંધ ગદ્ય કહ્યું, પણ 52મો શ્લોક આને સમજાવવા માટે મેં આટલી બધી ચર્ચા કરી ભોગતા તરીકે, ભોગ્ય પ્રપંચ સાથેનો સંબંધ. હવે અહીંયા જે ઉદાહરણ આપે છે તમે એને ઉદાહરણ રૂપમાં જ લેજો. એ જમાનામાં તો આચાર્યો આ ઉદાહરણ આપતા હંમેશા. અને આ વસ્તુ, આ ઉદાહરણ એટલું બધું સચોટ છે એક રીતે કે એને આપણે નકારી ન શકીએ. પરંતુ આમ સામાન્ય રીતે કોઈ પણ આચાર્યને બોલવું હોય આમ બીજા જાહેરની અંદર તો થોડું જરા આમ અજુકતું લાગે. પરંતુ હવે આચાર્ય કહે છે એટલે આપણે વસ્તુને જરા નિષ્પક્ષ રીતે જોઈ લઈએ. શું કહે છે જુઓ 52મા શ્લોકમાં. શુભ્રુસ સુનાસા સુમુખી સુનેત્રાચારુહાસિની
કલ્પના માત્ર સંમોહાત રામા ઇતિ આલિંગતે અશુચિ. અને અહીંયા જે કહ્યું ને એ વસ્તુ એટલે એક સ્ત્રીને ભોગ્ય રૂપમાં જોવું એની વાત કરે છે. આત્મા જ સ્વરૂપથી આનંદ છે એટલે, પરંતુ વસ્તુ યાથાત્મ્ય આત્મા આનંદ સ્વરૂપમ, એટલે ખરેખર વસ્તુનું આધ્યાત્મ સ્વરૂપ શું છે? આનંદ છે. પરંતુ આ વસ્તુનું ન ખબર હોય ત્યારે, કે હું આનંદનો સોર્સ છું, ત્યારે એ વસ્તુ ન ખબર હોય તો અજ્ઞાનને કારણે ભોગતા બનું છું, અહંકાર કહું પોતાની જાતને, પછી ભોગ્ય વસ્તુને મેં અહીંયા સ્ત્રીનું ઉદાહરણ આપે છે. એટલે તમારે અહીંયા સ્ત્રીને ભોગ્ય એવું નહીં, સ્ત્રી માટે પુરુષ ભોગ્ય. એટલે જે વસ્તુ અહીંયા એક પુરુષ ભોગતા તરીકે સ્ત્રી અમે જોઈને જે પ્રકારે એની દૃષ્ટિ હોય ભોગ્ય વસ્તુ તરીકે, એવું આપણે એવી રીતે ગણવાનું કે એક સ્ત્રીની દૃષ્ટિ પણ હોઈ શકે એક પુરુષ માટે. શું કહે છે? નહીં, પોતાના પત્નીની વાત પણ હોય. સ્ત્રી પુરુષ એટલે અહીંયા પત્ની, પોતાના પત્ની, કે પત્ની પતિને ભોગ્ય માને વગેરે વગેરે એવી રીતે. સુબ્રુહુ, જો આ જે વ્યક્તિ છે, પુરુષ જે છે, જે સ્ત્રીને એક ભોગ્ય પ્રપંચના રૂપમાં જુએ છે, ભોગ્ય વસ્તુના રૂપમાં, એ શું જુએ છે? સુબ્રુહુ, બ્રુ એટલે બ્રો, બ્રુ એટલે બ્રો, ઇંગ્લિશનું બ્રો, BROW, એ સંસ્કૃતમાં બ્રુ, પાંપણ. બ્રુ એટલે આપણી આંખની જે પાંપણ હોય એને બ્રુ કહેવાય. અંગ્રેજીમાં આ લોકો એને આઈબ્રો કે બ્રો. એટલે હવે સંસ્કૃત અંગ્રેજીમાંથી આવ્યું હોવું જોઈએ એવું લાગે છે. સંસ્કૃત શેમાંથી આવ્યું છે? અંગ્રેજીમાંથી. સુબ્રુહુ એટલે જે સુષ્ઠુ બ્રુહુ એટલે સુંદર. આ મારા પત્ની જે છે બહુ સુંદર પાંપણોવાળા છે. સુનાસા, બહુ સુંદર નાક છે. અને આવું એ લોકો જ્યારે એકલા હોય ત્યારે આવું કહેતા હોય એકબીજાને આ બધી વસ્તુ. સુમુખી, સુંદર, ચંદ્રમા જેવો મારી પત્નીનો મુખ છે. સુનેત્રા, વાહ, મીન જેવી સરસ તારી આંખો છે, કે એની આંખો છે જે હોય. ચારુહાસિની, મારી પત્ની સદાય શું પડે છે કે સદાય હંમેશા હાસ્ય એના ચહેરા પર સદાય સ્મિતવાળી છે એમ. ચારુહાસિની, ચાર્મિંગ કહી શકો, અથવા સ્માઇલવાળી. એટલે અજ્ઞાની હોય, સંસારી હોય, જે પેલો ભોગતા મેં તમને કહ્યું જે પોતાના અહંકાર કે છે, એ વાસ્તવમાં આ રીતે ભોગ્ય વસ્તુ પત્ની સાથે આ રીતે રિલેટ કરે, આ રીતે એની સાથે સંબંધિત થાય. મેં કહ્યું ને, ભોગતા ભોગ્ય વસ્તુ સાથે સંબંધિત થાય, અને પછી ભોગ્ય વસ્તુ આનંદ આપે છે એવું જો લાગે એટલે એ સંબંધ નિત્ય રહે એવું પણ ઈચ્છે. અને માટે એને આ બધી વસ્તુ, આ પ્રકારનું મુખ ને આ પ્રકારની નાક ને આ પ્રકાર આટલું સરસ સરસ ધરાવતી હોવાને કારણે મારી પત્ની કેવી છે? રામા, રામ નહીં, રામા છે અહીંયા. રામેતી આલિંગતે કહ્યું છે, એટલે ત્યાં રામેતીમાં રામા ઇતિ. હા, કારણ કે એટલે મારા પત્ની તો રામા એટલે શું? જે રમણ માટે હેતુ બને છે, આનંદ માટે હેતુ બને, એને રામા કહેવાય. એનીવે, અને આ શું છે? કલ્પના માત્ર સંમોહાત, અને સંમોહ કહેવાય, ડિલ્યુશન કહેવાય. કે પત્ની જ આનંદનું ઘનમૂર્તિ છે, આનંદનું જાણે કે ઘન સ્વરૂપ એ મારા પત્ની છે. અને પત્ની માટે મારા પતિ જ મારા આનંદનું મુખ્ય કારણ છે વગેરે વગેરે. એટલે વાસ્તવમાં તો પણ એમાં શું ખોટું કહ્યું? ના, જો પત્ની કહ્યું તો એમાં પત્નીના શરીરની વાત કરે છે, બરાબર છે. હવે શરીર આત્મા છે કે અનાત્મા છે? અનાત્મા છે. અનાત્મા આનંદનું કારણ ન હોઈ શકે, પતિ ગયું. ધેટ્સ ઇટ. આત્મા ક્યારેય આ રીતે આનું વર્ણન ન થઈ શકે. સમજીએ, આત્મા આવો સુંદર ચહેરાવાળો ને એ આત્મા નહીં, અનાત્મા. તમારા જ્ઞાનનો વિષય બન્યો ને માટે અનાથ, બરાબર છે. આત્મા આવો સુંદર ચહેરાવાળો, સુંદર આંખોવાળો, આત્મા આનંદનું કારણ છે એ સમજવાનું છે. અહીંયા તો વર્ણન કોનું કરે છે? એક સ્ત્રી શરીરનું કે પુરુષ શરીરનું, બંને રીતે કહી શકો. તો અને એ વાત તો જડ વસ્તુ છે, જ્ઞાનનો વિષય છે, ભૌતિક છે. એમાં એ આનંદનું કારણ ન હોઈ શકે, આનંદનો ગુણે પણ એમાં ન હોઈ શકે. પરંતુ એ પત્ની જ્યારે આવી રીતે આવે પોતાની સામે, ત્યારે આપણામાં હૃદયમાંથી આનંદ પ્રગટ થતો હોય છે. આત્મા જ વાસ્તવમાં આનંદ રૂપે પ્રગટ થતો હોય છે. એ પત્ની કે પત્નીનું શરીર જે છે વાસ્તવમાં એક મિરર સમાન બને છે. કલ્પના માત્ર સંમોહાત, કલ્પના માત્ર. કલ્પના એટલે પેલું શોભન અધ્યાસ યાદ કરો.
હા, અને શોભન અધ્યાસ કહેવાય. કોઈ વસ્તુને આનંદનું કારણ માનવું એ એ વાસ્તવમાં એ વસ્તુ જળ વસ્તુ પર આપણે આનંદનો શું કર્યો? અધ્યારોપ કર્યો. હા, એને શોભન અધ્યાસ કહેવાય. શોભનત્વ બુદ્ધિ આ સરસ છે. સમજી, આ ખાઓ, આ બહુ સરસ છે, આનું નામ શોભન અધ્યાસ. સમજી, આ લો, સમજી આ વસ્તુ તો એટલી સરસ છે, સમજી આ જગ્યા બહુ સરસ છે વગેરે. આ બધો અધ્યાસ જ છે. એ જગ્યા સારી હોય તો વળી તમે હવે ત્યાં જ રહી જાઓ. થોડા દિવસ થાય કે ના હવે અહીંયા કંટાળો આવે છે, પછી બીજે જાય, ત્રીજે જાય. આવું જ કરે છે લોકો. દર વર્ષે અલગ અલગ દેશોમાં જાય ને બધા પૈસા હોય તો શું કરે, એટલે અહીં જાય ત્યાં જાય બધે ફરી પછી છેવટે આટલું નક્કી કરે આપણા ઘર જેવું કશું નહીં. અને પણ એ તો પહેલેથી જ તમે રહેતા હતા, આટલું નક્કી કરવા માટે આટલો બધો ખર્ચો કરવાની. પણ એની બધી હાડમારીઓ વેઠે ને શુંનું શું વેઠે, અને પછી ઘરમાં આવીને કહે છે હવે હા આપણા ઘર જેવું તો ક્યાંય નથી. ખરેખર સ્વિટ્ઝરલેન્ડ ગયા તો કે તમારા ઘર જેવું નથી. તમે તો અહીંયા ગરમીમાં આટલા હેરાન થાઓ છો, ચારે બાજુ તમે તો અત્યારે તપી રહ્યો છે સૂર્ય. સ્વિટ્ઝરલેન્ડ તો કેવું સુંદર છે, આલ્પ્સ ને કેવા સરસ પહાડો ને પેલા એ નદી નાળા ને ફલાણા ને પેલા વૃક્ષો ને, અને અહીંયા તો તમારી આસપાસ કશું નથી. આ તોય તમને તમારું ઘર સારું લાગે છે. હા સમજી ને, મારું ઘર ખરેખર. એટલે કહેવાનો આશય એ છે, વિચાર કરો તમે, આ બધા કેવળ અધ્યારોપ છે, કેવળ અધ્યારોપ. અને અધ્યારોપથી જ ગાડી ચાલે છે બધાની. જીવોની ગાડી અધ્યારોપ કરી કરીને ચાલે છે. ફલાણાને કંઈક સુખનું કારણ, મેં તમને કહ્યું હતું માસ્ટરી ઓવર માઇન્ડ, જ્યારે 6ઠ્ઠા અધ્યાયને સમરી આપી ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણું મન કેમ ભટકે છે. સ્વામીજી, મારે મારું મન ભટકતું અટકાવવું છે. અધ્યાસને કારણે ક્યાંક સુખનો અધ્યાસ કર્યો પછી મન દોડે જ ને ત્યાં, ક્યાંક સલામતીનો અધ્યારોપ કર્યો ને પછી મન ત્યાં દોડે. શોભનત્વ અધ્યાસ અટકાવી ના શકો તમે, ન અટકે, કદી ના અટકે. જેવા બેઠા એટલે જેને આપણે સુખના સાધનો માન્યા હોય મન એની તરફ દોડે. કેવી રીતે એને લાવવા નજીક, કેવી રીતે એને મારા જીવનમાં લાવવા. અને જો જીવનમાં મારા આવી ગયેલા હોય તો એ ટકે કેવી રીતે જોવું, એ સહેજ પણ એની ચોટલી પકડી રાખવું, એ ક્યાંય જઈ ના શકે, આગી પાછું ના થાય એવું આપણને લાગે. જળ વસ્તુ હોય, વ્યક્તિગત ગમે તે હોય, કંઈક આમાં કશું જ ખોટું નથી. સમજ, આ બધું કહો છે ને અમને ખરાબ લાગે છે, જરાય ના લાગવું જોઈએ કે આ બધું છેવટે અજ્ઞાનને કારણે છે. અજ્ઞાન માટે હું જવાબદાર નથી. અજ્ઞાન માટે મેં કોઈ કર્મો કરીને અજ્ઞાન ઉત્પન્ન કર્યું નથી. એક કર્તૃત્વ જ અજ્ઞાનની ઉપજ છે. જોઈ ગયા આપણે નિષ્કર્મ સિદ્ધિમાં જ આવી ગયું. અજ્ઞાન માટે હું જવાબદાર નથી. હા, પરંતુ અજ્ઞાન માટે ભલે જવાબદાર હું નથી, પરંતુ હવે આ અજ્ઞાનને કારણે આ બધું છે અને એ નિવૃત્ત કરવાની જવાબદારી મારી બને છે. હા, અજ્ઞાન નિવૃત્ત કરવું કે ન કરવું એ મનુષ્યની પસંદગી પર છે, અને એ ન કરો તો એ તમારી જવાબદારી છે. એટલે એ રીતે ભગવાન ઉદ્ધરેત આત્મના આત્માનમ, પોતાનો ઉદ્ધાર કરવો એ અર્જુનના આપણા હાથમાં જ છે, એવું ચોખ્ખું ભગવાને કહ્યું. ભગવાન કે હું મદદ ન કરી શકું, અને જે વસ્તુ ખરેખર પ્રાપ્ત છે એમાં ભગવાન આમે મદદ ન કરે. હા, જે વસ્તુ પ્રાપ્ત હોય ને, આ તો આપણે તો ભગવાનને એવા ગૂંચવી નાખીએ કે ભગવાનને ગૂંચવી નાખીએ આપણે. ભગવાન પાસે જઈને માગીએ કે મારા ધડ પર એક મસ્તક જોઈએ, કે ભગવાન ગૂંચવાયો. હે શું તું ફરી બોલતો, બેગ યોર પાર્ડન. આપણી માફી માગીએ. આપણે કેવા ચેમ્પિયનો, વિચાર કરો. સોરી તમે શું કહ્યું એમ કહે ને પડે. બેગ યોર પાર્ડન. તે શું માગ્યું, ના હું તને કહું છું કે મારા ધડ પર મસ્તક આપ. સોરી, એ હું ન આપી શકું. હે તો હવે તારું ટાઇટલ ખેંચી લે. તું પોતાને સર્વશક્તિ કહું છું ને, ખેંચી લે ટાઇટલ. તારામાં જો તું સર્વશક્તિ હો તો મને કેમ ના આપી શકું? ભગવાન કહે કે કેટલીક વસ્તુઓ હું સર્વશક્તિ હોવા છતાંય ના આપી શકું તને. કઈ વસ્તુ સર્વશક્તિ હોવા છતાં જે મેં ઓલરેડી આપી હોય તો એ વસ્તુ ફરી કેવી તારે જોઈએ તો ડબલ ડેકર આપું. ધડ પર મસ્તક એક તો છે જ, પણ તારે પર બીજું જોઈતું હોય તો આપું ડબલ ડેકર, અથવા તો પછી બેક ટુ બેક, એક આ તરફનું ને એક પેલા તરફનું. એટલે હું તો ગૂંચવાયો જાતે માગ્યું ત્યારે, હવે લોકો ગૂંચવાશે કે તમે જઈ રહ્યા છો કે આવી રહ્યા છો એ ખબર નહીં પડે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે ઈશ્વરે ના આપી શકે. જે ઓલરેડી હોય કઈ રીતે આપે? તમે મુક્ત જ હો, આનંદ સ્વરૂપ હોય, અને એના માટે માંગણી ચારે તરફ કરતા હોય કે ભગવાન પાસે માગતા. ભગવાન કહે છે મૂર્ખ છું તું કહેતો હોય તો તારા ધડ પર મસ્તક મેં આપેલું જ છે,
પણ તું આ માંગણી કરું છે બતાવે છે કે મસ્તકની અંદર કંઈક ખૂટે છે. એવું તો કહેતો હતો. મસ્તકની અંદર એ છે પણ તારે ઉપયોગ કરતા નથી. એટલે કહેવાનો આશય છે કલ્પના માત્ર સંમોહાત. સંમોહ એટલે આવું રોંગ પરસેપ્શન. અને એના કારણે શું થાય? સંમોહ, ડિલ્યુશન. અને તમે સંમોહનો અર્થ અધ્યાસ પણ કરી શકો, શુભન અધ્યાસ. એટલે પત્ની છે બરાબર છે, દેટ્સ ફાઇન, પણ પત્ની સુખનું કારણ છે એટલો સંભવ, એ શુભન અધ્યાસ. તો પછી સુખનું કારણ શું? આત્મારામ છે. આત્મારામ, આનંદ રમણ, અચ્યુત કેશવ, હરિનંદન એક્સેટ્રા, હરિનારાયણ છે ને, તમે સમજે ને, ભજન છે. આત્મારામ આનંદ રમણ અચ્યુત કેશવ હરિનારાયણ. સમજી, તમે ના ગાઓ તો હું નથી ગાતો ભાઈ, તમારી સુખાકારી માટે હું નથી ગાતો, પણ ક્યારેક તો ગઈ લઉં ને. એટલે આત્મારામા એટલે આત્મા જ રામ છે, સામે રામા નથી. તું વાસ્તવ રામ છું. રમતે અસ્મિન, રમતે અસ્મિન, વ્યક્તિ જેમાં રમણ કરે એને કહેવાય રામ. વ્યક્તિ શેમાં રમણ કરે? આનંદમાં રમણ કરે. આનંદનો સોર્સ હું છું, અને આત્માને રામ કહેવાનું. આલિંગતે અશુચિમ, અને માટે આ સામે પત્નીને રામા કહીને, અથવા પત્ની પતિને રામ કહીને, આનંદનો સોર્સ ગણીને આ રીતે આલિંગતે, અને આલિંગન કરે છે. કેવું છે? અશુચિમ. અશુચિમ દેહમ, જે દેહ અત્યંત અશુદ્ધ છે એને આલિંગન કરે છે. અને કેવી રીતે પણ અશુચિમ કેમ કે છે? હવેના જમાનામાં તો સિદ્ધ થઈ ગયું. એ જમાનામાં મને ખબર નથી, એ જમાનામાં જાણતા જ હશે કે દેહ અત્યંત અશુદ્ધ છે, અનેક પ્રકારની ગંધવાળો છે. એ જમાનામાં ખબર નહીં, હવે આચાર્યોની દ્રષ્ટિ હશે જ, પણ હવે તો નક્કી થઈ ગયું. કેમ? પરફ્યુમ ઇન્ડસ્ટ્રી ધમધોકાર ચાલે છે. માટે પરફ્યુમ ઇન્ડસ્ટ્રી કેમ ધમધોકાર ચાલે છે? સમજી, પરફ્યુમ છાંટીએ છે. પરફ્યુમ કેમ છાંટો? એ તમે સમજી શકો છો? પરફ્યુમનું એક જ કાર્ય છે કે જે આવી રહ્યું હોય મૂળ સોર્સમાંથી એને ઢાંકવાનું કાર્ય કરે. એની ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એટલે જોયું ને, અહંકાર અને આત્મા કહી દો તો શું પરિણામ આવે એ આ તમને મેં બતાવ્યું. પછી 53મા શ્લોકમાં સંબંધ ગદ્યમાં જોઈશું કે બીજી વાત કરે છે.